Hello everyone, welcome to DChem channel. Now it's time to new reaction of stereochemistry. તો સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં લાસ્ટ લેક્ચરમાં cis2-butene ની એન્ટીઓક્સિડન્ટ રિએક્શન અને મિકેનિઝમ જોઈ હતી. હવે જોવાનું છે ટ્રાન્સ2-butene બ્રોમિનની સાથે એન્ટીઓક્સિડન્ટ પ્રક્રિયા અને એની ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ. તો ફર્સ્ટમાં મેં રિએક્શન લખું છું ટ્રાન્સ2-butene ની બ્રોમિન સાથે એડિશન રિએક્શન છે. હવે એડિશન રિએક્શન એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. અને આપણે એડિશન કયું કરવાનું છે? એન્ટી એટલે કે બંને સામેની બાજુએથી બે બ્રોમિન એડ થશે, બરાબર. એ તો ભણ્યા છે આગળ એટલે ખબર પડી જશે. તો મેં લખું છું સ્ટ્રક્ચર આપણું કોણ ટ્રાન્સ2-butene C ડબલ બોન્ડ C, બરાબર. હવે ટ્રાન્સ છે સમઘટક આપણો કયો છે? ટ્રાન્સ-બ્યુટીન છે. હવે ટ્રાન્સ-બ્યુટીન હોય તો આપણા ભાઈઓ બે સામે ગોઠવાયેલા હોય એટલે કે CH3 CH3 એન્ડ H કાર્બન 1 2 3 4 થયા. નંબરિંગ કરું તો 1 and 2 નંબર પર ડબલ બોન્ડ છે. સમઘટક કયો છે? ટ્રાન્સ2-butene થશે. બીજા નંબર પર ડબલ બોન્ડ એટલે કે નામ થશે ટ્રાન્સ2-butene. ભાઈની બ્રોમિન જળ સાથે રિએક્શન થાય. કોના જોડે? બ્રોમિન જળ Br2 સાથે. તો આપણને બે સમઘટકો મળે છે. સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન છે. ટોટલ 4 મળવા જોઈએ, પરંતુ આપણને બે સમઘટક મળે છે. કયા તે મેં લખું છું. તો બે સમઘટક જે મળે તે આ રીતના મળશે. એક મેસો સંયોજન રિઝલ્ટ તરીકે આપણને મળશે CH3 CH3 Br હાઇડ્રોજન નામ લખવું હોય તો મેસો 2,3-dibromobutane એવું નામ થશે. પછી એનું પ્રતિબિંબ બીજું મળશે. તો આ જે રિએક્શન થઈ સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહેવાશે. કઈ? સ્ટીરિયો સિલેક્ટિવ, જે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે આપણે. હાઇડ્રોજન પ્રતિબિંબ મળશે એટલે કે અહીંયા બ્રોમિન આવશે, અહીંયા બ્રોમિન. નીચે નામ લખી દઉં મેં. નામ થશે આ ભાઈનું મેસો 2,3-dibromobutane. મેસો 2,3-dibromobutane. હવે સિમ્પલ લોજિક છે, આપણે મિકેનિઝમ સેમ ટુ સેમ cis2-butene ની જે ફોલો કરી હતી એ જ કરવાની છે, બરાબર છે. તો મેં અહીંયા મિકેનિઝમ લખું, મેં ક્રિયાવિધિ કે આ કઈ રીતે મળે છે. મિકેનિઝમ રિએક્શન કઈ છે? આપણી સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન છે. મિકેનિઝમ અથવા ક્રિયાવિધિ. તો ફર્સ્ટ સ્ટેપમાં ટ્રાન્સ2-butene હોય, ટ્રાન્સ2-butene ની બ્રોમિન જળ કોન્ટેક્ટમાં આવે એટલે કે આપણું સ્ટ્રક્ચર આ રીતનું છે. હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન, અહીંયા છે CH3 અને આ સામે પણ છે CH3, બરાબર. હવે એની બ્રોમિન જળ Br2 સાથે રિએક્શન થાય એટલે કે Br અને Br આ બોન્ડ ધ્રુવીય બને. એક બંને ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરે એટલે કે આંશિક ઋણ વીજભાર અને આના પર આંશિક ધન વીજભાર. રીઝન આના કોન્ટેક્ટમાં કોણ આવે છે? ટ્રાન્સ2-butene. હવે ફર્ધર રિએક્શનમાં મિકેનિઝમમાં થાય છે કે એવું બોન્ડિંગ બ્રેક કેમનું થાય છે તે મેં દર્શાવું છું. તો સ્ટ્રક્ચર મેં એઝ ઇટ ઇઝ લખી દઉં. અહીંયા હાઇડ્રોજન CH3 આપણો ભાઈ છે આ ટ્રાન્સ2-butene છે, બરાબર છે. તો થશે કેવું કે અહીંયા આ બ્રોમિન જળનું બોન્ડિંગ બ્રેક થાય, આ બ્રોમિન જળનું, તો એક Br બંને ઇલેક્ટ્રોન મેળવે તો
કયો ચાર્જ? માઇનસ ચાર્જ, અને આ ભાઈ ઘુમાવશે એટલે કે પ્લસ ચાર્જ. તો થશે કેવું કે જેવું બોન્ડ બ્રેક થાય એટલે કે આ બોન્ડિંગમાં આયન ફોર્મેશન થયા, એક બ્રોમોનિયમ આયન મળ્યો અને આ Br માઇનસ બે જણ મળ્યા, તો આમાં થશે કે બ્રોમોનિયમ આયન જે છે તે આ બે કાર્બન પૈકી એક કાર્બન પર એટેક કરે, એક કાર્બન પર એટેક કરે એટલે કે એમનો એટેક કરે તો જો અહીંયા આ બેનું બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ, આ ઘુમાવે તો પ્લસ થશે. તો આ માઇનસ ચાર્જ પર એટેક કોણ કરશે? આ પ્લસ ચાર્જ વાળો એટેક કરીને અહીંયા જોડાય તો થશે કેવું? આ પ્લસ અને માઇનસ જોડાય એટલે કે બંને ઇલેક્ટ્રોન આ કાર્બન આપશે બ્રોમિનને, એટલે કે આમ થશે બ્રોમિન પર ચાર્જ કયો? કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં આવે. કેમ? કેમ કે આ પ્લસ હતો ને માઇનસ, બંને ઇલેક્ટ્રોન કાર્બનને આપી દીધા, તો આ રીતનું થશે. હવે એના પછીનું ફર્ધર સ્ટેપ કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનની એક પેર અહીંયા એટેક કરશે, કેમ કે કાર્બન જોડે ઇલેક્ટ્રોન છે નહીં. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણને મળશે એટેક કરીને જોડાય, એટલે કે સ્ટ્રક્ચર આપણું આવું થશે. બરાબર. આ ભાઈને મેં થોડી ટર્મ આમથી લખું, કેમ કે ચક્રીય બનશે એટલે કે આ બોન્ડિંગ ખસશે આમ. તો અહીંયા કોણ છે આપણી જોડે? Br. અહીંયા કોણ હતો? પ્લસ ચાર્જ. હવે Br બે ભાઈઓ આ હાઇડ્રોજન, અને અહીંયા લખું મેં CH3. તો આ બ્રોમિન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. બરાબર. તો બંને ઇલેક્ટ્રોન આપી અને આના જોડે બોન્ડ બનાવશે એટલે કે બ્રોમિન પર કયો ચાર્જ? અહીંયા પ્લસ ચાર્જ. બરાબર. શું આવશે? પ્લસ ચાર્જ. એટલે કે આ ફોર્મેશન થયું ચક્રીય બ્રોમોનિયમ આયન. હવે આ ચક્રીય બ્રોમોનિયમ આયન બન્યો. બરાબર. એકદમ સિમ્પલ છે કે સેમ ટુ સેમ સિસ 2 બ્યુટીન જે લીધું એના પ્રમાણે જ છે. તો આ ચક્રીય બ્રોમોનિયમ આયન બન્યો. સિમ્પલ છે. હવે આ ભૂસું છું મેં, કેમ કે સ્પેસ મારે જોઈશે, તો મેં લખી દઉં છું. આ જે બે પ્રોડક્ટ છે, મેસો સંયોજન જે મળ્યા છે તે મેં લખું છું, એટલે તમને આઈડિયા તો રહી જશે. પણ મેં વર્ડિંગમાં અહીંયા લખી દઉં કે અહીંયા ટ્રાન્સ 2 બ્યુટીન લઈશ. કોણ લઈશ? ટ્રાન્સ 2 બ્યુટીન, જેની Br2 સાથે મેં રિએક્શન કરાવું. બરાબર. રિએક્શન કરાવું તો મને બે પ્રોડક્ટ મળે છે. કઈ? મેસો સંયોજનો. તો આ રીતની પ્રોડક્ટ CH3 Br H and H. એનું બીજું પ્રતિબિંબ તો CH3. ખબર પડે? એકદમ સિમ્પલ છે. તો બે પ્રતિબિંબ મળે છે Br and Br. તો આનું નામ થશે 2,3-ડાયબ્રોમો બ્યુટેન, પણ સંયોજન કહેવા મેસો સંયોજન. તો હવે આપણે એક Br તો જોડાઈ ગયો, આ ભાઈ જોડાઈ ગયો Br પ્લસ. આપણી જોડે બાકી કોણ રહ્યો? આ Br માઇનસ બાકી રહ્યો. તો હવે Br માઇનસ આ ચક્રીય બ્રોમોનિયમ આયન પર એટેક કરશે. કેવી રીતે એટેક કરે તો જુઓ, અહીંયા મેં લખું છું ચક્રીય બ્રોમોનિયમ આયન, થોડો ક્રોસ લખું, આમ લખું છું. બરાબર. તો અહીંયા છે હાઇડ્રોજન, આમ છે CH3. આ કોણ છે? બ્રોમોનિયમ આયન. Br પર કયો ચાર્જ છે? પ્લસ. અબંધકારક ઇલેક્ટ્રોન રૂપમાં દર્શાવી દઉં, અને અહીંયા પણ કાર્બન જ છે, કાર્બન દર્શાવતો નહીં હવે. બરાબર. બીજી સાઈડે અહીંયા ડાઉન સાઈડે CH3 છે, અને અહીંયા કોણ છે? H. આ રીતનું છે આપણું સ્ટ્રક્ચર. બરાબર. ચક્રીય બ્રોમોનિયમ આયન આપણા જોડે આવો છે. હવે આ ચક્રીય બ્રોમોનિયમ આયન છે, એના પર આપણો ભાઈ
Br માઇનસ બે રીતે એટેક કરી શકે. કેટલી રીતે? બે રીતે. બે રીતે એટેક કરે તો આપણને જુદી જુદી બે પ્રોડક્ટ મળે. સપોઝ આ A એન્ડ બીજી બી પ્રોડક્ટ પછી લખે એ પ્રોડક્ટ કેવી મળે તે. તો આપણો ભાઈ જે છે બ્રોમિન માઇનસ સપોઝ અહીંયા એટેક કરે Br માઇનસ જોડે અહીંયા એટેક કરે. આ એટેક આ કાર્બન પર કરે તો થાય કેવું? જો અહીંયા સીધે સીધું આ બોન્ડનું બ્રેક થાય, બોન્ડના બંને ઇલેક્ટ્રોન આ મેળવે એટલે કે અહીંયા માઇનસ, તો પ્લસ માઇનસ એટલે કે થશે કેવું કે આ સ્ટ્રક્ચર મેં આમ જ દર્શાવું છું થોડું ક્રોસ. તો અહીંયા કોણ એટેક કરે? બ્રોમિન એટેક કરીને જોડાય છે ડાઉન સાઈડે, જોડાય અહીંયા જોડાય એટલે કે બે હાઇડ્રોજનની પોઝિશન બદલાઈ જશે. પોઝિશન બદલાય એટલે કે હાઇડ્રોજન એક હાઇડ્રોજન આવશે અહીંયા હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન અપ સાઈડે કેમ કે રિપલ્ઝન થશે અપાકર્ષણ, અને અહીંયા કોણ આવશે? CH3 બરાબર. બીજી વસ્તુ આ જેવો જોડાય એટલે કે બંને ઇલેક્ટ્રોન આ બ્રોમિન મેળવે તો માઇનસ, તો પ્લસ માઇનસ શું થશે? ન્યુટ્રલ. પ્લસ માઇનસ ન્યુટ્રલ થઈ જશે. ન્યુટ્રલ થાય એટલે કે આ બ્રોમિન બીજો કઈ સાઈડે આવશે? અપ સાઈડે જતો રહેશે. અપ સાઈડે જાય એટલે કે આ બેની પોઝિશન એક હાઇડ્રોજન આમ થઈ જશે અને એક CH3 થશે આમ. બરાબર. તો આ એક પ્રોડક્ટ આવી મળશે. આ પ્રોજેક્શન આપણા જોડે કહ્યું છે કે અહીંયા ઓબ્ઝર્વ કરવા જેવી વાત એવી છે કે અહીંયા આ બ્રોમિન એડ કઈ રીતે થયો? ડાઉન સાઈડેથી. તો બીજો બ્રોમિન ક્યાં છે? અપ સાઈડે. બરાબર. તો આ એડિશન કયું થયું? એન્ટી. કયું થયું? સોરી, એન્ટી એડિશન થશે. કયું એડિશન? એન્ટી. તો આ ભાઈને મેં દર્શાવું સિમ્પલ રીતે એટલે કઈ રીતે? ફિશર પ્રોજેક્શનમાં દર્શાવું તો આ CH3, આ જે CH3 છે તેને ખેંચીને મેં સીધો કરી દઉં. આ CH3 ને ખેંચીને સીધો કરું. મેં આ સાઈડનો પહેલો લઉં છું તો સીધો કરું. આ CH3 કર્યો સીધો તો આ બ્રોમિન રાઈટ સાઈડે દેખાય તો બ્રોમિન. બરાબર. અને બીજો બ્રોમિન અને આ બાજુ કોણ છે? હાઇડ્રોજન. આ ભાઈને આ CH3 ને સીધો કરું તો આ બ્રોમિન કઈ રાઈટ સાઈડે જ રહેવાનો એટલે કે આ બી બ્રોમિન અને અહીંયા હાઇડ્રોજન. બરાબર. અને અહીંયા કોણ છે? CH3. તો આપણને સ્ટ્રક્ચર મળ્યું આ. બરાબર. આ મળ્યું. બંને કયા? રાઈટ સાઈડ વાળા. તો એક સ્ટ્રક્ચર આ મળ્યું. બીજી વખતે જ્યારે બ્રોમોનિયમ આયન Br માઇનસ આયન એટેક કરે એ બી ડાઉન સાઈડેથી જ એટેક કરશે પણ પાથવે થશે બી. આ પાથવે A થયો, આ પાથ B. તો આ એટેક કરશે ડાઉન સાઈડેથી એટેક કરે એટલે ભાઈ થશે કેવું કે જેવો એટેક કરશે એટલે કે આ બંને ઇલેક્ટ્રોન તૂટશે. બંને ઇલેક્ટ્રોન એટલે બ્રોમિન લઈ જશે. એટલે મેં આને આમ જ દર્શાવું તો અહીંયા બ્રોમિન ડાઉન સાઈડેથી એટેક કર્યો. બરાબર. અહીંયા એટેક કર્યો તો એટેક કરશે એટલે કે આ બેની પોઝિશન તો હાઇડ્રોજન અહીંયા આવી જશે અને અહીંયા રહેશે CH3. બરાબર. હવે આ અટેક કરીને જોડાયો એવો સીધો આ બોન્ડ તૂટશે તો આ બ્રોમિન પ્લસ માઇનસ ન્યુટ્રલ થશે. તો આ બ્રોમિન કઈ સાઈડે આવશે? અપ સાઈડે બ્રોમિન. તો બાકી કોણ રહેશે? CH3 એન્ડ H. બરાબર. તો આ થયું સ્ટ્રક્ચર. હવે આ બેનું મારે પ્રોજેક્શન દર્શાવવું હોય. કયું પ્રોજેક્શન? આ છે સોહોલ્સ પ્રોજેક્શન. તો સોહોલ્સનું કન્વર્ઝન મારે કરવું પડે કયા પ્રોજેક્શનમાં? ફિશર પ્રોજેક્શનમાં. તો ફિશર પ્રોજેક્શનમાં કન્વર્ઝન કરવું હોય તો મારે ભાઈને બંનેને સીધા કરવા પડે. સીધા એટલે કે આ CH3 ને આમ કરું, આ CH3 સીધો કરી દઉં તો આ CH3 મેં સીધો આમ કરું તો આ બ્રોમિન અહીંયા અને હાઇડ્રોજન આમ CH3 ને આ CH3 કહીયો આ સીધો કરીશ તો આ બ્રોમિન આ રીતે. તો આ CH3 આ થયું આપણું સ્ટ્રક્ચર નંબર 2. તો આ બે એકબીજાના પ્રતિબિંબ એટલે કે મેસો કમ્પાઉન્ડ.
કયા કમ્પાઉન્ડ થશે? મેસો કમ્પાઉન્ડ 2,3 ડાઇબ્રોમો 2,3 ડાઇબ્રોમો બ્યુટેન ના બે કમ્પાઉન્ડ મેસો કમ્પાઉન્ડ મળશે. બરાબર છે. તો આ તે રિએક્શન મિકેનિઝમ એકદમ સિમ્પલ છે. હવે આ ટ્રાન્સ 2 બ્યુટીન છે એની જગ્યાએ આપણને ક્વેશ્ચન આપ્યો હોય કે ટ્રાન્સ 3 હેક્ઝીન પૂછ્યું હોય તો કશું કરવાનું નહીં કે આ જ્યાં આગળ CH3 દેખાય છે, આ CH3 જે દેખાય છે એની જગ્યાએ મારે કરવાનું કોણ છે? C2H5. કોને કરવાનો? C2H5 કરીશ એટલે કે આપણી પ્રોડક્ટ 3 હેક્ઝીનમાંથી જે મળતી પ્રોડક્ટ છે તે આપણને મળશે. બરાબર. તો જે આમાં આપણે જો C સમઘટક લઈએ, એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરવા જેવું છે કે અહીંયા મેં લખું છું, જો કોઈ પણ C સમઘટક લઈએ તો આપણને પ્રોડક્ટ કઈ રેસેમિક મિશ્રણ મળશે. અને બીજી વસ્તુ ટ્રાન્સ સમઘટક લઈએ તો આપણને પ્રોડક્ટ મેસો કમ્પાઉન્ડ મળશે. કઈ મળશે? કમ્પાઉન્ડ મળશે. બરાબર છે. તો આ થયું આપણું ટ્રાન્સ 2 બ્યુટીનની બ્રોમિન જળ સાથેની એન્ટી યોક્સિલન રિએક્શન. હવે આપણે આગળ જોઈશું હેક્ઝીન જોવું હશે તો મેં હેક્ઝીન બી ડિસ્કસ કરી લઈશું. તો સીઝ અને ટ્રાન્સ હેક્ઝીન એક લેક્ચરમાં પતાવી લઈશું બંને. તો સીઝ અને ટ્રાન્સ હેક્ઝીન તો આ 4 ક્વેશ્ચન કરો તો પરફેક્ટ થઈ જશે. બરાબર છે. અને એના પછી જે આપણી વિલ ઓપન રિએક્શન એ પણ જોઈ લઈશું એટલે કે આપણી યુનિટ ઓવર. બરાબર છે. તો આગળનું કન્ટિન્યુ કરજો અને લખીને પ્રિપરેશન કરજો. અને આટલી જ મિકેનિઝમ, રિએક્શન અને મિકેનિઝમ આટલી લખશો તો કોઈ માર્ક કાપી નહીં શકે. બરાબર છે. તો કન્ટિન્યુ રહો અને કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે આપણે હેક્ઝીન સાથે.